રાજમાર્ગ પર મેટ્રોની કામગીરીના કારણે સતત હાલાકી પડી રહી છે અને વેપારીઓએ મેટ્રોની કામગીરીને હવે અટકાવી છે। મેટ્રોની કામગીરીના કારણે મુખ્ય રસ્તો 7 ફૂટ જેટલો સાંકડો થયાની ફરિયાદ છે। તો રાજમાર્ગ પરની 122 દુકાનોના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। એક મહિનામાં 30થી વધુ અકસ્માત બન્યા હોવાનો પણ વેપારીઓનો દાવો છે। મેટ્રોના અધિકારીઓ રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યાનો પણ આરોપ લાગ્યો છે। આપને જણાવી દઈએ કે 2 વર્ષથી મેટ્રોની કામગીરીના કારણે વેપારીઓ પર અસર પડ્યાની પણ ફરિયાદ છે। જ્યારે મેટ્રોનું કામ શરૂ થવાનું હતું એ પહેલાં પણ એ લોકોએ એમની કામગીરી હેઠળ અમુક વાર રસ્તાઓ બંધ કરેલા ને પછી સંપૂર્ણ બંધ કરી દીધા રસ્તાઓ 22 મહિના પહેલાં। ત્યારે એમ કહેવામાં આવેલું કે આ ટાવર રોડ પરથી એક તરફનો રસ્તો અમે ખુલ્લો રાખીશું। હવે એ રસ્તો પણ એ લોકોએ ટૂંક સમયમાં એ રસ્તો બંધ કરી દીધો ને બધી જ તરફથી રસ્તા બંધ કરીને લગભગ 1 મહિના કે 2 મહિના સુધી તો ટોટલી કમ્પ્લીટ આર્યમાન તરફ કોઈ રસ્તો જ નહોતો જવાનો। પછી એ લોકોએ અમને અલાઈની વાડીમાંથી મસ્કટી હોસ્પિટલની ગલીમાંથી બીજી નાની ગલીમાંથી એમાં એમ કીધું કે આ ગલીમાંથી તમને આ માર્કેટમાં આવવાનું, જ્યાં 160 દુકાન છે જે આર્યમાન માર્કેટમાં, એની બાજુમાં કોમર્સ હાઉસમાં એટલી જ 200 થી 250 દુકાન છે। એ માર્કેટને એમ કહેવામાં આવેલું કે આ 7 ફૂટનો રસ્તો છે, એમાંથી તમને આવવા જવાનું। અને અહીંયા ઓછામાં ઓછા 400 થી 500 માણસો 2 બિલ્ડિંગ મળીને આવે છે। હવે કોઈ ફાયર ઇમરજન્સી કે મેડિકલ ઇમરજન્સી આવે તો એ પણ આવશે ક્યાંથી? એ લોકોએ કોઈ રસ્તાનું પ્રોવિઝન 2023થી જ્યારે ભાગળથી ચોક સુધીની જે મેટ્રોની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ તરફ રોડ બંધ રહેશે અને ઉત્તર તરફ રોડ ચાલુ રહેશે। એટલે અમે ઉત્તર તરફના વેપારીઓએ નક્કી કર્યું કે આપણે કોઈ બી અડચણરૂપ થવું નથી, પણ ડે બાય ડે અને દિવસો જતા થયા તેમ બેરિકેડિંગ એ લોકો અંદર કરતા ગયા અને એન્ડ ઓફ ધ 2024 સુધીમાં તો એ લોકોએ બેરિકેડિંગ અમારા કોમ્પ્લેક્સથી 4 ફૂટ જેટલી કરી રહેવા દીધો રોડને, બાકી બધું બંધ કરી દીધું। અમને રોડના વાંકે ફૂટપાથ પર રોડ બનાવીને આપી દીધો છે, જેથી વેપારીઓ પોતાનો માલ લાવવા લઈ જવા માટેની બહુ તકલીફ પડે છે એમને। નાના વેપારીઓ તો પોતાની એફડી તોડીને ધંધો છે। મેટ્રોએ જે હિસાબે અમારે કમિટમેન્ટ્સ આપ્યા છે, એક બી કમિટમેન્ટ્સ પૂરા નથી કર્યા। 22 મહિનાથી કોઈ વળતરની વાત નથી। અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, કંઈ નથી। અમે કંઈ અસામાજિક તત્વો નથી, અમે બધા ધંધાકીય માણસ છે, બધા બિઝનેસમેન છે ને તમે અમારે એટલા મજબૂર કરી નાખો કે અમારે નીચે ઉતરીને મજૂરોને કહેવું પડે કે કામ બંધ કરો। અમારે આ બધું સારું નથી લાગતું। અમે ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં પૂરેપૂરો ભાગ ભજવવા માંગીએ છીએ। તમે જેટલો સપોર્ટ માંગો એટલો સપોર્ટ આપ્યો અમે 22 મંથથી, પણ હવે 22 મહિના પછી તમે એમ કહો કે અમારે રોડ બી નહીં આપો, ધંધો બી નહીં કરો, તો અમારા સુરતના ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં મેટ્રોની કામગીરી લંબાતા દુકાનદારોના વેપારમાં ધંધામાં ભાંગ્યા પડી ગયા છે અને રસ્તો સાંકડો થતાં અનેક વખત વાહનો દુકાનમાં જ સીધા આવી ચડે છે તેવી ફરિયાદ છે। તો અગાઉ મેટ્રોના અધિકારીઓ દ્વારા 10 માસની અંદર કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે મુજબ કામ પૂર્ણ ન થતાં વેપારીઓ આકરા પાણીએ છે। ભાગળથી સ્ટેશન તરફ જવા જે મેટ્રોની જે કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી જે ચાલી રહી છે અને તેને આજુબાજુ જે દુકાનો મોટા પ્રમાણમાં આવેલી છે અને રેસિડન્ટ છે તે આવેલું છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે 300થી વધુ જે દુકાનદારો છે જે મેટ્રોની કામગીરીને લઈને જે વિરોધ કરી રહ્યા છે। આજે મેટ્રોની જે કામગીરી અત્યારે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ભાગળથી લઈ અને સ્ટેશન તરફ જવાના રોડ ઉપર જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે અને જે વળતર માંગવાની જે માંગ હતી તે પણ સમયસર જે વળતર નથી મળતી। આજે શોપિંગ સેન્ટરોની અંદર જે દુકાનો આવેલી છે તેમને જે વેપારીઓને જે વળતર નથી મળતું ને તેને લઈને આજે આખરે જે વેપારીઓ છે તે મેટ્રોની જે કામગીરી હતી ત્યાં પહોંચ્યા હતા અને આજે મેટ્રોની જે કામગીરી છે તે અટકાવી છે। અત્યારે જોઈ શકાય છે તમામ જે કામદારો છે તે કામ જે છે મૂકી દીધું છે। તમામ જે કારીગરો છે તેમને આ કામથી અળગા કરવામાં આવ્યા છે। વેપારીઓ દ્વારા અહીંયા મેટ્રોની જે કામગીરીની અંદર જે કહી શકાય છે તે પ્રમાણે અંદર પહોંચ્યા હતા અને મેટ્રોની જે કામગીરી છે જે ચાલતી હતી તે બંધ કરાવી છે, કારણ કે ઘણા સમયથી જે અલગ અલગ વિભાગોની અંદર રજૂઆત કરવામાં આવી છતાં પણ જે રજૂઆત જે છે તે કોઈ સાંભળતું નથી અને તેને લઈને હાલમાં જે વેપારીઓ છે આજે મેટ્રોની જે કામગીરી છે તે બંધ કરાવવા માટે પહોંચ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર વેપારીઓ તરફથી જે માંગ જે કરવામાં આવી રહી છે તેમની માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે કે વેપારીઓ સતત જે વિરોધ કરશે, કારણ કે 2 દિવસ પહેલા પણ જે વેપારીઓ છે તે મેટ્રોની જે કામગીરી હતી તે સ્થગિત કરાવી હતી અને આજે ફરીથી
મેટ્રોની જે બાઉન્ડ્રી જે કહી શકાય છે, કમ્પાઉન્ડ કહી શકાય, ત્યાં પહોંચ્યા છે અને આ કામગીરી છે તે બંધ કરાવી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9.